જય હો, મંગલમય હો. ચૈત્રી નવરાત્ર ચાલે છે. આપણે ભગવાન કૃષ્ણના હૃદયમાં વસેલી સપ્તરંગી માનુનીના ગુણગાન ગાઈએ છીએ. આજે વાત કરીશું મા અદિતિની, જેમણે તપ અને સાધનાના બળે વામન અવતારને પૃથ્વી પર પ્રગટ કર્યો. કશ્યપ ઋષિના બે પત્ની દિતિ અને અદિતિ. દિતિ રાક્ષસોને જન્મ દે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ જેવા રાક્ષસોને દિતિએ જન્મ દીધા. પણ મા અદિતિ વામન અવતારને પ્રગટ કરે. એક જ પતિના બે પત્ની, પણ બંનેમાં કેટલું બધું અસામાન્ય છે. તે યુગમાં બલિરાજાનું વર્ચસ્વ હતું. રાજ્ય સમૃદ્ધ બને તે માટે મોટો સમિયાણો બંધાવ્યો. રાજ્યના તમામ બ્રાહ્મણોને યજ્ઞ કાર્યમાં રોકી દીધા. સંસ્કૃતિ પ્રચાર કરવાનું કામ, ધર્મ પ્રચારનું કાર્ય બ્રાહ્મણો જ કરે, અને બ્રાહ્મણ એ કરતા રહેવા જોઈએ, ફરતા રહેવા જોઈએ. પણ એ બધું જ છોડાવી રાજાએ તમામ બ્રાહ્મણોને યજ્ઞમાં રોકી લીધા. ધર્મ પ્રચાર બંધ થયો, અને અધર્મને ધર્મ જે માનવામાં આવતો હતો એ જ ચાલુ રહ્યો. ધર્મ માત્ર કાંડે બાંધેલો અંધશ્રદ્ધાથી વીંટાઈ ગયેલો રહ્યો. ધર્મને કાર્યહીન, પ્રયત્નોહીન, શ્રદ્ધાહીન બનાવી દીધો. ચારેય વર્ણ વિનાશને રસ્તે ચાલવા લાગ્યા. ક્ષત્રિયનું કામ રક્ષા કરવાનું છે. ક્ષત્રિય પ્રભુના હસ્ત છે, હાથ છે. આપણા શરીરમાં પણ ક્ષત્રિય છે એ આપણી ઇન્દ્રિયો છે, આપણા હાથ છે કે જે રક્ષા કરે. આપણા હાથ પૂરા શરીરનું રક્ષણ કરે. જુઓ, બે આંખ જોડ્યા છે પણ બંને એકબીજાને કામ ન લાગે. બે પગ જોડ્યા છે પણ કામ ન લાગે. બે કાન જોડ્યા છે પણ એકબીજાને કામ નહીં લાગે. આંખ પણ એકબીજાને કામ નહીં લાગે. જ્યારે બે હાથ આખા શરીરને કામ લાગે, આખા શરીરને પંપાળે, સાજા કરે, સ્વસ્થ કરે અને જમાડે, કોળિયા ભરાવે. તેથી આપણી શરીરમાં જે હાથ છે તે ક્ષત્રિય છે, મસ્તક છે તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણોએ બ્રહ્મ વિદ્યા અને ધર્મનો જ પ્રચાર કરવાનો છે. તેથી વેદોમાં પણ કહ્યું છે, બ્રાહ્મણો છે મુખમાસી બાહુરાજન્ય ક્રેત ઉરુ તદ્વૈશ્ય પદ્મ્યા ગુમ શૂદ્રો અજાયત. હા, મસ્તક આ પરમાત્માનું બહુ જ મોટું દીધેલું વર્ણન કરવાની પણ એમાં અશક્યતા આવી જાય એવું મજાનું ગિફ્ટ છે. ચારેય વર્ણ વિનાશને રસ્તે ચાલી લાગ્યા. ક્ષત્રિયનું કામ રક્ષા કરવાનું છે. દુશ્મનો સામે લડી અને દેશનું હિત કરવાનું છે. અસુરો રાક્ષસોથી દેશને બચાવવાનું કાર્ય ક્ષત્રિયોનું છે. હા, એને બદલે ક્ષત્રિયો આળસુ બન્યા. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. ખાવો, પીવો ને મજા કરો. ભોદવાદી બની ગયા. બ્રાહ્મણને ધર્મ પ્રચાર માટે ઘરે ઘરે જઈ લોકોને ધર્મમય બનાવવાના છે, શ્રદ્ધાવાન બનાવવાના હોય. એને બદલે સ્વાહા અને સ્વધા કરતા યજ્ઞ મંડપમાં રોકી લીધા બલિએ. વણિકો સ્વાર્થી બની કમાણી કરીને લૂંટવા લાગ્યા. શૂદ્રો સેવા ભાવ ભૂલી આળસુ બની ભોગવાદી બની રહ્યા. તે સમયે માં અદિતિના આત્માને એટલી બધી ચોટ લાગી રહી હતી, આત્મા કકડી ઉઠ્યો કે આ તે કેવું રાજ્ય છે કે જ્યાં કોઈ કાર્ય કરવા તૈયાર નથી. બધા જ આળસુ ભોગવાદી બની અને પડ્યા છે. પ્રચંડ બુદ્ધિમત્તા ધરાવનાર, આજે આપણે વાત કરીએ છીએ કીર્તિશ્રી વાક્ય નારીણામ સ્મૃતિ સીતાજી, અને મેધા એટલે પ્રચંડ બુદ્ધિ ધરાવનાર માં અદિતિએ પતિ કશ્યપ પાસે બળાપો રજૂ કર્યો કે શું કરીએ તો આ દેશની શાન વધે અને લોકો કાર્યરત થાય. પતિના કહેવાથી પયોવ્રત નામનું વ્રત આદર્યું. સાધના, પ્રાર્થના, વિશ્વ કલ્યાણ માટે કરેલું તપ ભગવાનને અવતાર લેવા મજબૂર કર્યું. અને એવું તપ કર્યું કે ભગવાન અવતાર લેવા મજબૂર થઈ ગયા.
અને પ્રગટ્યા વામન અવતાર. હા, થોડી કાલે પણ વાતો કરીશું.